નમસ્કાર. આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. સિંગવડ નગરમાં પહેલી વખત ભગવાન રામજીની રથયાત્રાનો ઉત્સવ યોજવામાં આવ્યો. સિંગવડ નગર તથા આજુબાજુના ભક્તો દ્વારા પહેલીવાર ભગવાન શ્રી રામજીની રથયાત્રાનું આયોજન રામનવમીના દિવસે કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસના કાર્યકર્તા ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. જ્યારે આ શોભાયાત્રા છાપરવડ હોળી ફળિયા મહાદેવ મંદિરેથી પગપાળા વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સંયોજક રમણભાઈ બારિયા દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સંઘ સંચાલક કાંતિલાલ સેલોત, અમરસિંહ બારિયા, દાહોદ જિલ્લા મહામંત્રી યોગેશભાઈ જયસ્વાલ, બજરંગ દળના સહમંત્રી બળવંતભાઈ ખોડ, જ્યારે સિંગોડ વિશ્વ હિન્દુ પરિષદના પ્રખર મંત્રી મુકેશભાઈ હઠીલા, સહસંયોજક મંત્રી નવીનભાઈ જૈન, બજરંગ દળના સહસંયોજક મનુભાઈ કટારા, અધ્યક્ષ જસવંતભાઈ પટેલ, ઉપાધ્યક્ષ દીપકભાઈ પરમાર, કનુભાઈ હીરાભાઈ પરમાર બજરંગ દળ, જ્યારે મુનાવણી સરપંચ પિન્ટુભાઈ બારિયા અને કાર્યકર્તાઓ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા છાપરવડથી નીકળી પીપરિયા ગામે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પિસોઈ ગામે પણ રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. ગુરુ ગોવિંદ ચોક ખાતે રથયાત્રાનું સ્વાગત ફટાકડા ફોડીને કરવામાં આવ્યું હતું. રંધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એન. માળી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, સિંગવડ.